નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ. આઈટી ક્રાંતિ તરફ ગુજરાત. આમ તો આ ટાઇટલ સાંભળીને આશ્ચર્ય થાય, કારણ કે ગુજરાતને સામાન્ય વેપારીઓ કે નાના એસએમઈનો ગઢ માનવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકાર ઈચ્છી રહી છે કે આવનારા વર્ષોની અંદર ગુજરાત આઈટીનો ગઢ બને, અને એ માટે તાજેતરમાં જ આઈટી પોલિસીની ઘોષણા કરવામાં આવી છે. આ પોલિસી 2022થી 2027 સુધી લાગુ થનારી છે, અને 5 વર્ષમાં રાજ્ય સરકાર ઈચ્છી રહી છે કે ઘણા બધા આઈટી સેક્ટર સાથે જોડાયેલા ઉદ્યોગો અહીંયા આવે અને આઈટીમાં ગુજરાતનો વિકાસ થાય. આના ઉપર ખાસ ચર્ચા કરવા માટે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ. આપણી સાથે આઈટી સેક્ટર સાથે જોડાયેલા ઘણા બધા તજજ્ઞો છે. એસોચેમ કાઉન્સિલ ના કોચેર અને દેવ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કો ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર જયમીન શાહ, ઋષભ સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને સીઈઓ રાજુ શાહ, અને એસી સોફ્ટવેર એક્સપોર્ટના જોઈન્ટ એમડી વિક્રમ સંધાની. આપ સૌનું આ ચર્ચામાં સ્વાગત છે. આપણે આ ચર્ચાને આગળ વધારીએ, પરંતુ એ પહેલાં જ્યારે ગુજરાત સરકારે આઈટી પોલિસીની ઘોષણા કરી એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાયન્સ ટેકનોલોજી મંત્રી જીતુભાઈ વાઘાણીએ શું કીધું એ સાંભળીએ. ગુજરાતમાં કેબલ લેન્ડિંગ સ્ટેશનની સ્થાપના માટે નાણાકીય સહાય કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં આધુનિક ટેકનોલોજીની સજ્જ ડેટા સેન્ટર્સના વિકાસ માટે રૂપિયા 150 કરોડ જેટલું ભંડોળ ફાળવવામાં આવી રહ્યું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પોલિસીના પરિણામે આવનાર 5 વર્ષમાં ગુજરાતની આઈટી ઇકોસિસ્ટમ સોળે કળાએ ખીલી ઉઠશે અને વર્ષ 2027 સુધીમાં ગુજરાત આઈટી ક્ષેત્રે દેશના ટોચના 5 રાજ્યોની હરોળમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે. આ નવી ઉડાન એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અંદર હવે આપણને એવું નહીં લાગે આપણે ગાડી ચૂકી ગયા છે. ઓપોર્ચ્યુનિટી એ આપણે ઝડપી લીધી છે. એ આપણને આ પોલિસીની અંદર એ પ્રદર્શિત થયું છે કે આપણે ઓપોર્ચ્યુનિટી હવે લીધી છે. આગામી દિવસોની અંદર આના પણ લીડર બનવા માટેના આત્મવિશ્વાસ સાથે આપણે કશું ચૂકી ગયા નથી, પણ નવી ગાડીમાં બેસીને પૂર ઝડપથી સમગ્ર દેશના લીડર આપણે આઈટી ક્ષેત્રે પણ બની શકીએ એવી સંજોગોને સંભાવના ઊભી થઈ છે. ત્યારે આપ સૌને હું નિમંત્રણ પણ આપું છું. આનો વધારેમાં વધારે લાભ લઈને આ એક ક્ષેત્ર રોજગારીની તકોની આવાથી 1 લાખ રોજગારી 5 વર્ષની અંદર એ માત્ર વાત નથી. માની મુખ્યમંત્રી સાથે બેઠા ત્યારે એમને સ્પષ્ટ સૂચના આપી કે આપણે પોલિસી માત્ર જાહેર ન કરી, પોલિસી મેકિંગ સ્ટેટ છે આપણું. પારદર્શકતા એ પોલિસીમાં આવે છે, કોઈ પણ વ્યક્તિનો લાભ લઈ શકે. જી, તો બહુ સ્પષ્ટ વાત છે કે ગુજરાત સરકાર ઈચ્છી રહી છે કે આવનારા વર્ષોની અંદર ગુજરાત આઈટી સેક્ટરમાં એક ક્રાંતિ લાવે, અને એ ક્રાંતિ લાવવા માટે જ ખૂબ ઉદાર કહી શકાય એવી આઈટી પોલિસીની આ ઘોષણા કરવામાં આવી છે. સૌથી પહેલાં જયમીનભાઈ, હું આપની પાસે આવીશ. એક પહેલું રિએક્શન, જે રીતે આ પોલિસીની ઘોષણા કરવામાં આવી છે, આઈટી સેક્ટર સાથે તમે ઘણા વર્ષોથી સંકળાયેલા છો, પહેલું રિએક્શન અગર જો કહેવામાં આવે તો આ પોલિસીને કઈ નજરે જોઈ રહ્યા છો તમે? થેન્ક યુ મનીષભાઈ. જો હું આ પોલિસીને જયમીનભાઈ, ઇન્ડસ્ટ્રીની રીતે જોઉં કે 25 વર્ષથી અમે લોકો ગુજરાતમાં આઈટી કંપની ચલાવીએ છીએ, અને જો આ પોલિસીને હું જોઉં તો આ એક પાથ બ્રેકિંગ અને કોમ્પ્રિહેન્સિવ અને એમ કહી શકાય કે સર્વગ્રાહી પોલિસી છે, કે જેમાં દરેકે દરેક ક્ષેત્રનું અને દરેકે દરેક વિભાગનું એ લોકોએ ધ્યાન રાખેલું છે. અને ઇન્ડસ્ટ્રીના જે સજેશન હતા એ બહુ સારી રીતે અને ઇન્ડસ્ટ્રીએ માગ્યું એનાથી વધારે એ લોકોએ આપ્યું છે. એટલે મારી દ્રષ્ટિએ આ એક પાથ બ્રેકિંગ, અને ગુજરાત એ હવે સ્કિલ માટે, ડિજિટલ સ્કિલિંગ માટે, ડિજિટલ ટેકનોલોજીમાં એ ગુજરાત પણ એક નામના મેળવશે. અને જે આ લોકો ગુજરાત ગવર્મેન્ટનો એક ટાર્ગેટ છે કે ભાઈ 1 લાખ જેટલી એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવી, એ મારા હિસાબે એ સરળતાથી એચીવ થઈ શકશે. વિક્રમભાઈ, તમે કઈ રીતે જુઓ છો આ પોલિસીને? જેમ જયમીનભાઈએ કીધું કે સ્કિલ ડેવલપ થશે અને રોજગારીના ઘણા અવસર ઊભા થશે. તમને શું લાગે છે આ પોલિસીથી કેટલો ફાયદો આઈટી સેક્ટરને મળશે? રાજકોટમાં અમે છેલ્લા 35 વર્ષથી
અમારી આ કંપની એજ સોફ્ટવેર એક્સપોર્ટ્સ કાર્યરત છે. અને શરૂ કર્યું ત્યારે તો કોઈ એવો મેનપાવર ન મળતો, અમે બધાને જાતે ટ્રેન કરતા. એટલે અત્યારે આ પ્રકારની સરકારની પોલિસીથી તો એટલી બધી રાહત લાગે છે કે ખૂબ સારી રીતે વિચારેલી પોલિસી છે. અને પોલિસીમાં જે ઉલ્લેખ છે તે ટાર્ગેટ્સ રિયલી સરાહનીય છે. જેમ કે 3,000 કરોડ અત્યારે ગુજરાતના આઈટી એક્સપોર્ટ છે, તો આ પોલિસીનો ટાર્ગેટ છે કે 5 વર્ષમાં એ 8,000 કરોડમાંથી 25,000 કરોડ સુધી લઈ જવાનો નેમ છે. ગુજરાતને રાષ્ટ્રના 5 ટોપ આઈટી રાજ્યમાં સમાવેશ થાય એ પ્રમાણે ગુજરાતની આગેકૂચ વિચારેલી છે. તો આ ટાર્ગેટ્સ જોતા જ ખ્યાલ આવી ગયો કે આ પોલિસીમાં ખૂબ જ અમારા જેવા બિઝનેસને બેનિફિટ થાય એવી બધી પોલિસીસ છે. અને અંદર વાંચતા એ જોયું કે હયાત યુનિટ્સ એટલે કે એક્ઝિસ્ટિંગ યુનિટ્સના એક્સપાન્શન, નવા યુનિટ્સ તેમજ ગુજરાત બહારની મોટી કંપનીઓને ગુજરાતમાં લઈ આવવાના બધા જ ઇન્સેન્ટિવ્સ આ પોલિસીમાં સમાવેશ થયો છે. સાથે સાથે ડેટા સેન્ટર્સ, સ્કિલ ડેવલપમેન્ટ અને જે નવી બધી ટેકનોલોજીસ છે એ બધાનું પણ ધ્યાન આમાં આપવામાં આવ્યું છે. એટલે આ પોલિસી ખરેખર બરાબર છે. આપણે એ બધાની વિગતવાર ચર્ચા કરીશું. પહેલા રાજુભાઈ પાસેથી પણ એક વ્યૂ જાણી લઈએ. રાજુભાઈ, તમારો ફર્સ્ટ ઓપિનિયન આ પોલિસી વિશે? મારો ઓપિનિયન આ પોલિસી વિશે એવો છે કે આનાથી ડેફિનેટલી જે ટાર્ગેટ છે એ એચીવ થશે, કારણ કે એને બધી રીતે આવરી લેવામાં આવ્યું છે. કેપિટલ એક્સપેન્ડિચર અને ઓપરેશનલ એક્સપેન્ડિચર, એટલે તમે નવા યુનિટને ઇન્સેન્ટિવ આપો છો, એવી જ રીતે અહીંયા જે યુનિટે આટલા વર્ષોથી ઘણું બધું સારું ડેવલપમેન્ટ કરેલું છે, તો એ લોકોને પણ આગળ વધવામાં આ પોલિસીથી ફાયદાકારક થશે. એ લોકો વધારે એગ્રેસિવલી આગળ વધી શકશે. અને વધારે ખાસ તો સ્કિલ ડેવલપમેન્ટમાં જે ખાસ મહત્વ આપ્યું છે અને ઇન્સેન્ટિવ આપેલા છે, એના થકી એક જે એરિયા વીક રહેતો હતો એ એરિયા વધારે સ્ટ્રોંગર થશે. અને આઈટી સેક્ટરમાં સ્કિલ અને એક્સપિરિયન્સ માણસોની જરૂરિયાત બહુ સારી હોય છે અને એ મેઇન રો મટીરિયલ કહેવાય છે. એટલે એ બધામાં આના થકી બહુ ફાયદો થશે એવું દેખાય છે અમને. બિલકુલ. વિક્રમભાઈ, ફરી હું તમારી પાસે આવીશ. સામાન્ય રીતે જો રાજકોટને ધ્યાનમાં લેવામાં આવે તો રાજકોટની ગુજરાત ખાતે અથવા તો ભારત લેવલે એક ઇમ્પ્રેશન એવી છે કે ભાઈ ઓટો પાર્ટ્સ અથવા તો એન્સિલરી સાથે જોડાયેલું રાજ્ય છે, શહેર છે. અને ત્યાં આગળ તમે આઈટી સોફ્ટવેર એક્સપોર્ટનો બિઝનેસ કરી રહ્યા છો અને ઘણા વર્ષોથી કરી રહ્યા છો. જેમ તમે પહેલાં કીધું કે એક્સપોર્ટનું ટાર્ગેટ છે જે 25,000 કરોડનું રાખવામાં આવ્યું છે આ પોલિસીમાં. તો તમને શું લાગે છે કે એક આખા શહેરને કે રાજ્યને બદલવા માટે, એની જે ઇમેજ છે એ બદલવા માટે આ ટાર્ગેટ પૂરતું છે? આનાથી હકીકતમાં 25,000 કરોડનો ટાર્ગેટ ઇઝીલી એચીવ કરી શકાય ખરો? જો શરૂઆતમાં અત્યારે 8,000 કરોડ હોય તો ટાર્ગેટ ઘણો ચેલેન્જિંગ છે, પણ છતાં હું એમ માનું છું કે રિયલિસ્ટિક છે. કારણ કે ગુજરાતમાં ક્ષમતા છે. જે કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં આજે ગુજરાતે પોતાની રીતે આંત્રપ્રેન્યોર્સ ડેવલપ કર્યા છે. કોઈ પણ બીજી ઇન્ડસ્ટ્રીમાં, ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીમાં તો ગુજરાત મોખરાના સ્થાને છે, તો આઈટીમાં શું કામ નહીં? અને ખૂબ અમારા જેવા આંત્રપ્રેન્યોર્સ તો વધતા જ જાય છે. રાજકોટની વાત કરું તો તમને એ જાણીને આનંદ થશે કે રાજકોટમાં પણ એક ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન છે જેનું નામ રીટા છે. અને આ એસોસિએશને ઓલરેડી આ પોલિસી આવી એ પહેલાથી વાતચીત શરૂ કરેલ છે કે અહીંયા રાજકોટમાં એક આઈટી પાર્ક બને. તો આવા ઘણા બધા એકમો જો આખા રાજ્યમાં ભેગા થઈ અને એક પોતાનું પીઠબળ ઊભું કરી શકે તો ચોક્કસ આપણી પાસે મેનપાવર છે, ટેલેન્ટ છે. આપણી યુનિવર્સિટીમાંથી આપણા વિદ્યાર્થીઓ જે બીજા રાજ્યમાં જઈ અને સારું કરતા હતા, એના બદલે આપણે પોતે એ લોકોને એમ્પ્લોય કરી અને સારામાં સારું કામ આપી શકીએ. જયમીનભાઈ, તમે ઘણા વર્ષોથી આઈટી સેક્ટર સાથે સંકળાયેલા છો. અમદાવાદ જેવા શહેરમાં રહીને કામ કરો છો એટલે સ્વાભાવિક છે કે તમને કદાચ સ્કિલ લોકો મળવામાં એટલી તકલીફ ના પડતી હોય. અને ગુજરાત માટે આઈટી પોલિસી નવી નથી. 2017માં પણ આઈટી પોલિસી ડિક્લેર કરવામાં આવી હતી.
પણ એનો કેટલો ફાયદો તમને મળ્યો અથવા તો કેટલું એના કારણે ટફ હતું અને હવે નવી પોલિસી આવવાને કારણે સ્કિલ્ડ લોકો મળવા કેટલા ઇઝી થઈ જશે, તમને શું લાગે છે? એટલે મનીષભાઈ, હું આપને કહું કે અત્યાર સુધી જે પણ પોલિસી લાવેલા હતા એને કારણે વધતા ઓછા પ્રમાણે ગુજરાતની આઈટી કંપનીઓને ફાયદો થયો છે. પણ જેમ રાજુભાઈએ કહ્યું એ પ્રમાણે કે ભાઈ એક્ઝિસ્ટિંગ આઈટી યુનિટ્સ કે જે લોકો આટલા વર્ષોથી કામ કરે છે અને એ લોકોએ કોઈ જાતના સપોર્ટ વગર ગ્રોથ કરેલો છે, હવે એ લોકોને બીજા લેવલ પર લઈ જવા માટે જે ગ્રોથ જોઈએ અને કોમ્પિટિશનમાં રહેવા માટે જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અથવા સ્કિલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે એના માટે જે સપોર્ટ જોઈએ એ અત્યારે આ પર્ટિક્યુલર પોલિસીમાં એ લોકોએ બહુ સારી રીતે લઈ લીધેલો છે. પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરશે એ પણ એ લોકોએ એની વ્યૂહરચના આપેલી છે, પણ એ બહુ વધારે રીતે સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય એવી અમારી રજૂઆત તો સરકારને છે જ અને એ લોકો સારી રીતે કરશે એવું અમારું માનવું છે. પણ જે એક્ઝિસ્ટિંગ આઈટી કંપનીઓ અત્યાર સુધી મેઇન ઇન્વેસ્ટમેન્ટ હતું કે તમે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરો અને એ પ્રમાણે જોયું કે ભાઈ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરતાં અત્યારે ઓપરેશનલ એક્સપેન્ડિચર જે છે એ વધારે હોય છે. કારણ કે આઈટીમાં તમારે જોઈએ શું સ્પેસ જોઈએ, માણસોની સેલરી અને ઇલેક્ટ્રિસિટી, અને પછી તમને ફ્યુચર એક્સપાન્શન માટે સ્કિલ ડેવલપમેન્ટ જોઈએ અને સાથે સાથે ફ્યુચર સ્કિલ્સ માટેના માણસો તૈયાર થાય એ જોઈએ. એટલે આ બધા જ પરિબળો એ આ પર્ટિક્યુલર પોલિસીમાં લઈ લીધેલા છે. જેમ અમારા મિત્રએ કહ્યું એ પ્રમાણે કે ભાઈ અત્યારે જે પ્રમાણે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે માણસોને ટ્રેન કરવા અથવા માણસોની અવેલેબિલિટી, અને ગુજરાતમાં લગભગ 3000 જેટલી આઈટી કંપનીઓ છે અને જેમ 25,000 કરોડનો ટાર્ગેટ મૂક્યો છે, મારા હિસાબે એ ટાર્ગેટ ઇઝીલી થઈ શકે. કારણ કે 3000 કંપનીમાંથી ખાલી તમે 25% જ કંપનીઓ લો કે એ 5 કરોડ રૂપિયાનું એ વર્ષે એક્સપોર્ટ કરતી હોય તો એ ટાર્ગેટ આરામથી અચીવ થઈ શકશે. અને આ પર્ટિક્યુલર પોલિસીથી અત્યારે ઘણી બધી આઈટી કંપનીઝ, જે નાની આઈટી કંપનીઝ છે એ લોકો પણ એક્સપાન્શનના વિચારો કરી રહ્યા છે અને એ લોકો બીકોઝ ઓફ વર્ક ફ્રોમ હોમ જે પોલિસી છે એ પ્રમાણે ગુજરાતના નહીં પણ ગુજરાતની બહારના લોકોને પણ અત્યારે હાયર કરી રહ્યા છે. રાજુભાઈ, જે રીતનું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે કે 1 લાખ લોકોને રોજગારી મળે, અત્યારે કેટલા લોકોને મળતી હશે એ કદાચ આંકડો એક્ઝેક્ટ કહેવો મુશ્કેલ હશે, પણ આ 1 લાખ લોકોને 5 વર્ષની અંદર જો આઈટી સેક્ટરમાં રોજગારી મળવાની હોય તો એવા કેટલા ચાન્સીસ છે કે એ ટાર્ગેટ આપણે સરળતાથી એચીવ કરી શકીએ? એ જે રીતનું ડેવલપમેન્ટ ગુજરાતમાં થઈ રહ્યું છે અને આ પોલિસીના ઇન્સેન્ટિવાઇઝેશનથી 1 લાખ નહીં પણ મારા ખ્યાલ તો 1.25 લાખ જેટલો આંકડો પહોંચી શકે એમ દેખાય છે મને. કારણ કે બે જ ફેક્ટર જે અત્યાર સુધી આપણને જે ગ્રો કરવામાં થોડા તકલીફ ભર્યા હતા એ ફેક્ટર છે કે સ્કિલ મેન પાવર. કારણ કે વધારે લોકો અવેલેબિલિટી સારા સ્કિલ માણસોની બેંગ્લોર, પુના, બોમ્બે ને એ રીતે હતી, ગુજરાતમાં એટલી બધી નહોતી. તો આના થકી મને ખાતરી છે કે એ 1 લાખનો આંકડો આરામથી આપણે પહોંચી શકશું. અને ઘણા બધા નવા યુનિટ કે જે લોકોને આજે જે ફર્સ્ટ યર સિટીમાં છે એ લોકોને સેકન્ડ ને થર્ડ યરમાં જવું છે, એ લોકો આનો સારી રીતે ઉપયોગ કરી અને ઘણા બધા યુનિટ અહીંયા નવા આવશે એવી મને ખાતરી છે. જયમીનભાઈ, જે વાત છે ઇન્સેન્ટિવ આપવાની, અલગ અલગ રીતે સરકાર ઇન્સેન્ટિવ આપી રહી છે, કેપેક્સ, ઓપેક્સ, આપણે એની પર પણ ચર્ચા કરીશું. પણ જે કર્મચારીઓને ઇન્સેન્ટિવ આપવાની વાત કરવામાં આવી છે, ખાસ કરીને જે મહિલા કર્મચારીઓ છે એમને માટે લગભગ 10,000 રૂપિયા જેટલો વધારાનો પગાર, એટલે આમ તો ટોટલ 60,000 રૂપિયાનો વાર્ષિક પગારનો વધારો આપવાની વાત થઈ રહી છે. આ આઈટી કંપનીઓ માટે કેટલી ફાયદાકારક વસ્તુ છે અને એમ્પ્લોય માટે કેટલી ફાયદાકારક વસ્તુ છે? મનીષભાઈ, જો હું તમને થોડો એક બેકગ્રાઉન્ડ આપું કે આઈટી કંપની, આઈટીનું લેન્ડસ્કેપ અત્યારે ઇન્ડિયામાં શું છે, કે લગભગ 40 લાખ જેટલી અત્યારે ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ ઇન્ડિયામાં આઈટી કંપનીઓ કરી રહી છે. અને એ 40 લાખ માંથી 43% જેટલી મહિલા કર્મચારીઓ છે
કે જે હાઈએસ્ટ લેવલનું વુમન એમ્પ્લોયમેન્ટ એ આઈટી કંપની ઇન્ડિયામાં આપી રહી છે. અને આ જ આખો એક બેકગ્રાઉન્ડ લઈ અને ગવર્મેન્ટે એન્કરેજ કર્યા છે કે ભાઈ વધારે ને વધારે વુમન આંટ્રપ્રિન્યોર, વુમન એમ્પ્લોયમેન્ટ તમે આઈટી સેક્ટરમાં આપો. કારણ કે આઈટી સેક્ટરમાં તમારે વર્ક ફ્રોમ હોમ છે, તમને ઓફિસમાં બેસીને કામ કરવાનું છે, એટલે સેફ એન્વાયરમેન્ટ છે. અને એક સ્ટડી પ્રમાણે કે વુમન એમ્પ્લોઈઝ એ બહુ સારું પ્રોડક્ટિવિટી આપે છે. અને એને કારણે જે આ બેકગ્રાઉન્ડને કારણે જે વધારે ઇન્સેન્ટિવ આપ્યું છે એને કારણે જે ફાયદો એ થશે કે જેમ રાજુભાઈએ કહ્યું કે ભાઈ અત્યારે સ્કિલ મેન પાવરની જરૂર છે, કે જે અત્યાર સુધી મહિલા કર્મચારીઓને ઓછી આપણે ત્યાં એમ્પ્લોયમેન્ટ અવેલેબિલિટી રહેતી હતી. હવે આઈટી કંપની વધારે ને વધારે મહિલા કર્મચારીઓને પણ પોતાની ત્યાં એમ્પ્લોયમેન્ટ આપશે અને એનો ફાયદો લેશે. એટલે આને કારણે ઓવરઓલ ઇકોસિસ્ટમમાં એક તમે જોવા જાઓ તો ફાયદો જ જોવા મળશે અને વધારે ને વધારે એમ્પ્લોયમેન્ટ ઊભું થશે. બહુ સાચી વસ્તુ છે. સાથે સાથે વિક્રમભાઈ એ જણાવો કે જે સોફ્ટવેર એક્સપોર્ટનો બિઝનેસ છે એમાં ટાર્ગેટ તો માની લો કે 25,000 કરોડનું છે, કદાચ એ 25 ના થાય ને 22 બી પહોંચે તો પણ ઘણું મોટું છે. પણ એની સાથે સાથે આઈટીઈએસ એટલે આઈટી ઇનેબલ્ડ સર્વિસીસને પણ આની અંદર સમાવવામાં આવી છે. તો એવી કઈ કઈ સર્વિસીસ છે જેને કારણે આજે ટાર્ગેટ છે 25,000 કરોડનું, એમાં પણ ફાયદો થઈ શકે ને એ એકબીજાના પૂરક બની શકે, આઈટી અને આઈટીઈએસ બંને? હાજી, આઈટી એનેબલ્ડ સર્વિસીસની જો વાત કરીએ તો અમારી શરૂઆત જ એનાથી થઈ હતી 1992ની સાલમાં, કે જ્યારે સૌથી પહેલો અમને આઉટસોર્સિંગનું કામ મળ્યું અમેરિકાથી. ત્યાંના પબ્લિશર માટે અમે કામ શરૂ કર્યું અને ત્યારે ફિઝિકલી બુક્સ રાજકોટ આવતી કુરિયરમાં. જે હવે બધું નવા સાધનો થતા, ઇન્ટરનેટ થતા, 1992માં તો ઇન્ટરનેટ પણ એટલું હતું નહીં. 1993માં આખી દુનિયામાં ખાલી 50 વેબસાઇટ હતી. તો એટલું બધું કામ ગુજરાતમાં આવી શકે એમ છે આઈટી એનેબલ્ડ સર્વિસીસનું. અને આપણી અમુક જે બેઝિક કેપેબિલિટીઝ છે, જેમ કે આપણું અકાઉન્ટિંગ ખૂબ સ્ટ્રોંગ છે, આપણું ફાઇનાન્સ ખૂબ સ્ટ્રોંગ છે. તો આ ટાઈપની બધી સર્વિસીસ આપણે રાજકોટથી કે અમદાવાદથી, બરોડાથી આપણે પ્રોવાઈડ ચોક્કસ કરી શકીએ. અને આ ઘણી વધારે માત્રામાં કામ ગુજરાતને મળી શકે છે. અને જે કદાચ ઘટતું હતું કે આપણી પાસે એટલા ડેટા સેન્ટર્સ કે ક્લાઉડની સુવિધા અને એ બધું આ નવી પોલિસીમાં જે આવરી લેવામાં આવ્યું છે, તો એનાથી ચોક્કસ ડેફિનેટલી આઈટી એનેબલ્ડ સર્વિસીસને અને આઈટી સોફ્ટવેર જે ટ્રેડિશનલ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી છે બંનેને એટલો જ બેનિફિટ થાય છે. બીજું એ છે કે આમાં પોલિસી ચોઇસ જે કરેલી છે ગવર્મેન્ટે, કે ડિરેક્ટલી એમ નથી કહ્યું કે તમે જેટલું એક્સપોર્ટ કરો એના આટલા પર્સેન્ટેજ તમને ઇન્સેન્ટિવ, એવી રીતે સ્ટ્રક્ચર નથી કરેલું. ગવર્મેન્ટે બહુ સરસ સારી સમજ વાપરી અને એ લોકોએ ઇન્સેન્ટિવેટ કર્યું છે રિસોર્સ ક્રિએશન. એટલે કે તમે તમારું કેપિટલ એક્સપેન્ડિચર, તમારું ઓપરેટિંગ એક્સપેન્ડિચર, તમારો સ્ટાફ, એ બધા ઉપર તમે જે ખર્ચ કરો છો એના પર્સેન્ટેજ તમને ગવર્મેન્ટ આપે છે. એનાથી એ એન્શ્યોર થાય છે કે ટર્નઓવર બધું ગુજરાતનું વધે, જે ગુજરાતમાંથી જ જેનું ઉત્પાદન થયું છે. તો મને એમ લાગે છે કે આ પોલિસીનો જે ટ્રસ્ટ છે, કે જે ઇનપુટ્સ છે, રિસોર્સિસ છે, એને વધુ ને વધુ સારી રીતે એમાં ઇન્વેસ્ટમેન્ટ થાય એવો આ પોલિસીનો ટ્રસ્ટ છે. રાજુભાઈ, ડેટા સેન્ટર્સ બનાવવાની વાત થઈ રહી છે અને ડેટા સેન્ટર્સ માટે જરૂરી જે છે એ કેબલ લેન્ડિંગ સ્ટેશન એ ખૂબ જરૂરી વસ્તુ છે અને એના માટે સરકારે ખાસ જોગવાઈ કરી છે. કેટલી જરૂરિયાત છે આ પ્રકારની અત્યાર સુધી ગુજરાતમાં? એનું કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ કદાચ તમને વધારે ખ્યાલ હશે. તો એની કેટલી જરૂરિયાત છે અને એ આવવાથી એ સ્ટેશન બનવાથી જે ડેટા સેન્ટર આવનારા સમયની જરૂરિયાત છે એના માટે કેટલી મોટી સેવા ગણાશે? ડેટા સેન્ટરનું બોમ્બે સારું એવું ડેવલપ થયું છે. ગુજરાતમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પણ હજી એટલા લેવલ પર નથી પહોંચ્યું મારી દ્રષ્ટિએ. અને આ ઇન્સેન્ટિવ અને આ બધી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હશે તો ઘણી બધી કંપનીઓ આ બાબતમાં વધારે ઇન્ટરેસ્ટ લઈને આગળ વધશે.
મારી દ્રષ્ટિએ બહુ સારું ઇનિશિયેટિવ છે. એવી જ રીતે આ રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પણ ઘણો બધો પોટેન્શિયલ છે કે ગુજરાતમાં નંબર ઓફ કોલેજીસ જે આપણે અહીંયા છે ઘણી સારી છે, અને આ પોલિસીથી આ બધાને આવરી લઈ અને એક જે સ્કિલ ડેવલપમેન્ટનો આખો એક નવો મહાવરો ઉભો તો થશે. એના થકી બહુ જ સારું ડેવલપમેન્ટ દરેક એરિયામાં ગવર્મેન્ટ જે ગુજરાત ગવર્મેન્ટે વિચાર્યું છે એમાં થઈ શકશે એવું મને દેખાય છે. જયમીનભાઈ, કો વર્ક સ્પેસની વાત થઈ રહી છે પોલિસીની અંદર, અને ખાસ કરીને આઈટી સેક્ટરમાં એક મેં જોયેલું છે, કદાચ તમે એના બહુ અગ્રેસર રહ્યા છો એની અંદર, લોકો જે વર્ક સ્પેસ શેર કરે છે એના એક સરસ પ્રકારનો માહોલ એ વર્ક સ્પેસની અંદર જોવા મળતો હોય છે. જે આઈટીના લોકો જે રીતના કામ કરતા હોય છે એમના માટે બહુ જ અનુકૂળ હોય એ પ્રકારનો આખો માહોલ ત્યાં ઊભો કરવામાં આવતો હોય છે. અને નાના સેન્ટર્સમાં આવા કોવર્કિંગ સ્પેસ ઊભી કરવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. કેટલી જરૂરિયાત આવા સ્પેસની છે, અને આઈટીના લોકો જે આ પ્રકારના વર્ક સ્પેસમાં કામ કરવા ટેવાયેલા છે એનાથી એમને કેટલો ફાયદો મળશે? મનીષભાઈ, અમે લોકો તો ઓફલેટ આ બિઝનેસમાં સંકળાયેલા છીએ, અને અમે દેવેક્સ કરીને અમારું કોવર્કિંગ સ્પેસ ની આખી કંપની ઊભી કરી છે. એની અંદર જે અમે લોકોએ જે એક્સપિરિયન્સ કર્યો છે કે અત્યારે છેલ્લા 2 વર્ષમાં 13 થી 15 લોકેશનમાં એ અમારા વેરિયસ કોવર્કિંગ સ્પેસ ચાલુ કર્યા છે. અત્યારે એની અંદર સૌથી વધારે ડિમાન્ડ અત્યારે કોવર્કિંગ સ્પેસમાં છે, અને આફ્ટર પેન્ડેમિક એમાં ડિમાન્ડ બહુ જ વધી ગઈ છે. હવે તમારો બીજો પ્રશ્ન છે કે ભાઈ એ ટિયર 2 સિટીઝમાં એમાં કેટલી ડિમાન્ડ છે. તો ટિયર 2 સિટીઝમાં પણ વધારે ડિમાન્ડ છે, ટિયર 2 ટિયર 3 સિટીઝમાં પણ વધારે ડિમાન્ડ છે. અમે હમણાં રિસન્ટલી રાજકોટમાં ચાલુ કર્યું, અને ત્યાં સૌથી વધારે અત્યારે ડિમાન્ડ ઊભી થઈ છે. આનું કારણ એ છે કે અત્યારે દરેક કંપની, આઈટી કંપની અને આઈટીઈએસ કંપની એ પોતાના એમ્પ્લોઈઝને એન્કરેજ કરે છે કે તમે વર્ક ફ્રોમ હોમ કરો, પણ સાથે સાથે એ લોકોને એક ઓફિસ એન્વાયરમેન્ટ પણ આપવાનો એ લોકોની ડિમાન્ડ છે, અને એમ્પ્લોઈઝની પણ ડિમાન્ડ છે. હવે આ જોગવાઈ તમારે ફેસિલિટી આપવી હશે તો એ કોવર્કિંગ સ્પેસથી જ થશે, કે જે આના ટિયર 2 સિટીઝમાં એક ક્લસ્ટરમાં, સપોઝ અમારું કોવર્કિંગ સ્પેસમાં ઓફિસ મારી છે અને રાજકોટમાં છે, તો રાજકોટને સરાઉન્ડિંગ એરિયા જે હશે, ત્યાં જ્યાં સિટીઝ હશે, એ લોકો થોડા વખતમાં ત્યાં આવી અને કામ કરી શકે. એક ફાયદો એ છે. બીજું ત્યાં શું છે કે સ્ટાર્ટઅપ કંપનીઓને સ્પેસ જોઈતી હોય છે. હવે એ લોકોની ડિમાન્ડ એવી હોય છે કે આજે મારે 2 માણસ જોઈએ, કાલે મારે 4 માણસ જોઈએ, અને એ પ્રમાણે એ લોકોની સ્પેસની ડિમાન્ડ પ્લસ ઓર માઇનસ થતી જાય. અને એવી જ રીતે એસએમઈ કંપનીઓની ડિમાન્ડ પણ ઉપર નીચે થતી જાય છે, જે કોવર્કિંગ સ્પેસમાં બહુ સારી રીતે એડ્રેસ થઈ શકે. એટલે ગવર્મેન્ટે જે આ પર્ટિક્યુલર કોવર્કિંગ સ્પેસ જે પોતાની રીતે સરસ રીતે એડ કર્યું છે, એ બહુ જ એની લાંબે જતાં બહુ જ એની સારી ઇફેક્ટ થશે. અને હું એવું માનું છું કે આઈટી પાર્ક કરતાં પણ આવા મલ્ટિપલ કોવર્કિંગ સ્પેસની ડિમાન્ડ અને એમાં લોકોની શું કહેવાય ઇન્ટરેસ્ટ વધશે. વિક્રમભાઈ, તમને એક પ્રશ્ન પૂછું, એના જ સંદર્ભમાં પછી રાજુભાઈને મારે એક પ્રશ્ન પૂછવો છે. સૌથી પહેલી વસ્તુ તો કેપેક્સ અને ઓપેક્સ જે રીતે સરકાર ઇન્સેન્ટિવ આપવાની વાત કરી રહી છે, કેપિટલ એક્સપેન્ડિચર અને ઓપરેટિવ એક્સપેન્ડિચર, ત્રણેય કંપનીઓ વર્ષોથી, તમે જે 3 અમારી સાથે જોડાયા છો એ લોકો વર્ષોથી કામ કરી રહ્યા છે. કેપેક્સની જરૂરિયાત શરૂઆતના તબક્કે હોય છે કે દરેક તબક્કે પડતી હોય છે, વિક્રમભાઈ? ઓકે, કારણ કે આઈટી બિઝનેસનું જેવું એક્સપાન્શન થાય અને જેવી તમારે નંબર ઓફ સીટ્સ વધારવી પડે એટલે તરત જ કેપિટલ એક્સપેન્ડિચર કરવું પડે. અને બીજી બધી ઇન્ડસ્ટ્રી જે ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રી છે જેમાં મશીનરીની લાઈફ 15 વર્ષ 20 વર્ષ હોય છે, આઈટીમાં ઓબ્સોલેસન્સ રેટ એવરેજ કદાચ 3-4 વર્ષ તમે સેમ ટેકનોલોજી કમ્પ્યુટર્સ વાપરી શકો. એટલે ખૂબ કેપિટલ એક્સપેન્ડિચરની નીડ હોય છે. અને આ પોલિસીમાં સારું એટલું બધું છે કે નવા યુનિટનું એક્સપાન્શન પણ આવરી લેવામાં આવ્યું છે. એટલે કે એક્ઝિસ્ટિંગ યુનિટનું એક્સપાન્શન પણ કવર કરી લીધું છે. એટલે માત્ર કેપેક્સ અને ઓપેક્સનો જે ઇન્સેન્ટિવ છે એ નવા યુનિટ માટે જ સીમિત નથી, પણ એક્ઝિસ્ટિંગ યુનિટ જો એક્સપાન્ડ કરે
અને એક્સપાન્શનની લિમિટ પણ ઘણી નાની રાખી છે. એટલે એ લોકો એક્સપાન્ડ કરે તો આ બેનિફિટ નો લાભ લઈ શકે. એ રાજુભાઈ, એના જ સંદર્ભમાં હું તમને ઓપરેટિવ એક્સપેન્ડિચરનો ક્વેશ્ચન પૂછું છું કે એ કેટલું જરૂરી હોય છે એક નાના યુનિટ માટે, મીડિયમ યુનિટ માટે અને મોટી કંપની માટે પણ? એ જરૂરી દરેક કંપનીને હોય છે. જેમ કે વિક્રમભાઈએ કીધું કે દરેક નવો એમ્પ્લોયી તમારું એક જે પણ લેટેસ્ટ સોફ્ટવેર સાથે કમ્પ્યુટર અને વર્કિંગ સ્પેસ અને નેટવર્કિંગ ને ક્લાઉડ, એટલે કન્ટિન્યુઅસલી એક જણ જેમ સીટ વધે એમ ડાયરેક્ટલી મલ્ટિપ્લિકેશનમાં એનો ખર્ચો વધતો હોય છે. એટલે ઘણી કંપનીને આ રીતની જરૂરિયાત હોય છે કે જેમ જેમ સીટ વધારે એમ વધારે કેપિટલ એક્સપેન્ડિચર પર પર્સન કન્ટિન્યુઅસલી એના મલ્ટિપ્લિકેશનમાં જરૂર પડે જ છે. હમણાં તો પાછી લેટલી હાર્ડવેરમાં તો પાછી ડિમાન્ડ ને સપ્લાય નો પણ એક ચેલેન્જ આવી ગઈ છે કે પ્રાઇસીસ બહુ સારા વધી ગયા છે હમણાં. રાઈટ. આપણે આ ચર્ચાને અહીંયા વિરામ આપીશું કારણ કે આપણી પાસે સમયનો થોડોક અભાવ છે. આપ ત્રણ મહાનુભાવ જયમીનભાઈ, રાજુભાઈ, વિક્રમભાઈ, આપ સૌનો આભાર આ ચર્ચામાં જોડાયા બદલ, અને આશા રાખીએ કે આવનારા 5 વર્ષ માટેની આઈટી પોલિસી હકીકતમાં ગુજરાતને ક્રાંતિ તરફ દોરી જાય. દર્શક મિત્રો, આપ ક્યાંય જશો નહીં, આપ જોતા રહો CNBC બજાર.